તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું બરાબર એટીટ્યૂડવાળું એવું વિડીયો તમને એક જ ક્લિકમાં બનાવતા શીખવાડીશ બરાબર એકદમ આસાનીથી. તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર. અને તમને પ્લે સ્ટોરની અંદર પણ તમને આ એપ્લિકેશન મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો આવો ઇન્ટરફેસ આવશે. તો તમારે સૌથી પહેલાં પછી શું કરવાનું છે, ઉપર તમને ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે બરાબર. સાઇન ઇન કરી દીધું બરાબર. પછી શું કરવાનું છે, નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પ્રોજેક્ટ બનાવેલા હશે તમને અહીંયા જોવા મળશે બરાબર. ઓલરેડી તમે યુઝ કરતા હોય તો બરાબર તમને અહીંયા તમારા પ્રોજેક્ટ જોવા મળશે. ના યુઝ કરતા હોય તમને અહીંયા પ્રોજેક્ટ કે જોવા મળશે નહીં બરાબર. તો પ્રોજેક્ટ કે ના હોય તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે બરાબર. ફૂલ પ્રોજેક્ટ હું તમને આપું છું, એ પ્રોજેક્ટને તમારે એડ કરવાનો છે. એડ કઈ રીતે કરવાનું તમને કહી દઉં તો તમારે ડિસ્ક્રિપ્શનની અંદર જવાનું છે, ત્યાં તમને લિંક મળી જશે પ્રોજેક્ટની. લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. XML ફાઇલની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ બરાબર. તો પ્રોજેક્ટ ડાઉનલોડ કરો, તમે પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. એની XML ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર. બંનેની લિંક તમને મળી જશે બરાબર. અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, તો મિત્રો એનું તમને સોલ્યુશન આપી દઈશ. અને ડાયરેક્ટ તમારે વિડીયો જોવું હોય તો ઓલરેડી મેં આપણે એક વિડીયો બનાવેલું છે, તો વિડીયો જોઈ લેજો એટલે તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. અને વિડીયો જોયા પછી પણ તમારે પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. તો પછી તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય તો પ્રોજેક્ટને તમારે અહીંથી ઓપન કરવાનો છે. પ્રોજેક્ટ તમને કંઈક આ રીતે જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો ટેક્સને બધું રેડી જ છે, તમારે આમાં કંઈ વધારે એ કરવાનું નથી બરાબર. તમારે કઈ કઈ જગ્યાએ શું કરવાનું છે તમને સમજાવી દો બરાબર. તો તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો જ્યાં ઉપર આ ટેક્સ લખેલા છે બરાબર. ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે બરાબર. અને આની અંદર તમે જે મેં ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરીને એડ કરી દેજો. ફોન્ટ એડ કરતા ના આવડતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, તો હું ફોન્ટ તમને એડ કરતાં પણ શીખવાડી દઈશ. અને હું જે ફોન્ટ વાપરું છું એ બધા ફોન્ટ તમને આપીશ, તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. તો એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, યસ પર ક્લિક કરી ફોન્ટ સિલેક્ટ થઈ જાય પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે. સ્ટાર્ટિંગમાં જે ફોટો આવે છે એ બરાબર, આ ટાઈપનો ફોટો આવે છે તો તમારે આ એડ કરવાનો છે બરાબર. આ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. પછી પહેલાં બીટ માર્ક સુધી તમારે લખવાનો છે બરાબર ફોટાને. પછી આટલું કટ મારી દેવાનું છે. પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર. ફોટાને લાસ્ટમાં લાવી દીધો. ફોટાની ઉપર તમને આ રીતે એક લેયર જોવા મળતું હશે બરાબર. એ લેયર ઉપર તમારે ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. અને આપણે જે ફોટો એડ કર્યો એ ફોટામાં તમારે ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 પર ક્લિક કરી એ પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે બરાબર. પેસ્ટ ઇફેક્ટ કરશો બરાબર. પછી ઉપરવાળું જે લેયર છે બરાબર એને બંધ કરી દેવાનું છે આ રીતે. એટલે તમારા ફોટો આ રીતે તમને જોવા મળી જશે બરાબર. ઇફેક્ટ સાથે તમે જોઈ શકો છો આ રીતે બરાબર. આવી ગયો ફોટામાં ઇફેક્ટ લાગી. પછી પહેલાં બીટમાર્ક ઉપર આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ તમારે જે ફોટો એડ કરવાનો હોય એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે બરાબર. તો આપણે અહીંથી કોઈ બી એક ફોટો લઈ લઈએ છીએ બરાબર. તમને ફોટો અહીંયા મૂકીને બતાવો બરાબર. તો તમારે જેમ કે મારે આ ફોટો મૂકવો છે તો ફોટો એડ કરી લીધો. 3 પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્સ એરિયા કરી દીધું બરાબર. પછી તમારે શું કરવાનું છે, ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે બરાબર. આપણે જે બધા લેયર એડ કર્યા એની ઉપર તમારે આ રીતે શેડોવાળું લેયર તમને એક જોવા મળશે બરાબર. ત્યાં તમારે લાઈને મૂકી દેવાનું છે બરાબર. ફોટા પર ક્લિક કરી ફરીથી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટીવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. પછી નીચે આવી કલરના ઓપ્શનમાં જઈને તમારે અહીંથી લ્યુમિનેસ સિલેક્ટ કરવાનું છે બરાબર. લ્યુમિનેસ સિલેક્ટ કરી પછી તમારે થોડીક કોની ઓપોસિટી જે છે બરાબર ઉપર તમને દેખાય લાઈન એને તમારે અહીંથી 80% જેટલી કરી દેવાની છે બરાબર. થોડીક ઓછી ઓપોસિટી કરી દેવાની છે એટલે તમારો વિડીયો એ કમ્પ્લીટ પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે. તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી બરાબર. તમે જોઈશો ઇફેક્ટ પણ અહીંયા ઓલરેડી મેં લગાવેલી છે. તમારે ખાલી ફોટો એડ કરવાનો છે. આ રીતે તમે એડજસ્ટ કરશો બરાબર. એટલે તમારો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું એ વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. અને વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે ઉપર શેરવાળા ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ રીસ્યુ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે. અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ બનીને સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સ્ટાર્ટ થવાનું શરૂ થઈ ગયું છે બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો બીજા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો બરાબર. અને બાજુનો આપે બેલને દબાવી દેજો જેથી મિત્રો હું વિડીયો મૂકું એટલે નોટિફિકેશન તમને તરત મળી જાય. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.